હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વર્લ્ડ સ્ટોરીમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ચંદ્રહાસ અને વિષયાની એક અદ્ભુત પ્રેમ ગાથા। ચંદ્રહાસ અંગદ દેશનો સુંદર અને શૂરવીર રાજકુમાર હતો। તે પોતાના સૌંદર્ય, નમ્રતા અને તેજસ્વી વ્યક્તિત્વ માટે સૌને પ્રિય હતો, પરંતુ રાજસિંહાસન પર આંખ ધરાવનાર કૌતલપુરના કૂટ પ્રધાન ધૃષ્ટબુદ્ધિને તે સહન ન થયું। ધૃષ્ટબુદ્ધિએ ષડયંત્ર કરીને ચંદ્રહાસના માતા પિતાનું રાજ નષ્ટ કર્યું। નાની ઉંમરમાં જ ચંદ્રહાસ અનાથ થઈ ગયો અને એક ભિખારી જેવો જીવી રહ્યો, છતાં તેના ચહેરા ઉપર રાજવી તેજ ક્યારેય ઓસરી ન થયું। એક વખત એક ઋષિએ ધૃષ્ટબુદ્ધિને જણાવ્યું કે એક દિવસ ચંદ્રહાસ તારો જમાઈ બનશે। આ સાંભળીને પ્રધાન ભયભીત થયો અને વિચારી બેઠો કે તે કોઈ પણ રીતે ચંદ્રહાસને જીવતો ન રાખે। એક દિવસ તેણે ચંદ્રહાસને પોતાના પુત્ર મદન પાસે મોકલવાનો બહાનો કર્યો। તેણે એક પત્ર લખ્યો જેમાં લખેલું હતું, આ યુવકને વિષ આપીને મારી નાખજે। આ પત્ર તેણે ચંદ્રહાસની કમર પર બાંધી દીધો અને તેને કૌતુલ પર મોકલી દીધો। લાંબી મુસાફરી પછી ચંદ્રહાસ થાકી ગયો। કૌતલપુરના પાદરે આવેલા એક સુંદર બગીચામાં તેણે પોતાના ઘોડાને બાંધી દીધો અને થોડી વાર આરામ માટે સૂઈ ગયો। તે જ સમયે ધૃષ્ટબુદ્ધિની પુત્રી વિષયા પોતાની સખીઓ સાથે જળક્રીડા કરવા માટે એ જ બગીચામાં આવી। જ્યારે તેની નજર સૂતેલા ચંદ્રહાસ પર પડી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ। ચંદ્રહાસનું દેવતુલ્ય સૌંદર્ય, તેજસ્વી મુખ અને શાંત વ્યક્તિત્વ જોઈને વિષયા મોહિત થઈ ગઈ। તેને મનમાં વિચારવા લાગી કે આવો દિવ્ય પુરુષ તો માત્ર એ જ નારીને મળે જેણે પૂર્વજન્મમાં અનેક પુણ્ય કર્મ કર્યા હોય। પોતે તો પાપણી છે, તેથી આવો સ્વામી ક્યારેય નહીં મળે, એવો વિચાર આવતા તે આંસુ વહાવી દે છે। ચંદ્રહાસની કમર ઉપર બાંધેલો પત્ર જોયો ત્યારે તેને ઉત્સુકતા વધી। તે હળવેથી પત્ર ખોલે છે અને પોતાના પિતાના અક્ષરો ઓળખી લે છે। પત્રમાં લખેલા શબ્દો વાંચીને તે સ્તબ્ધ થઈ જાય છે, ચંદ્રહાસને વિષ આપજે। પિતાના આ કાવતરાથી વિષયા દુઃખી થઈ જાય છે। તે વિચાર કરે છે, જો આ દેવતુલ્ય યુવક મરી જશે તો હું પણ જીવતી નહીં રહું। આ પ્રેમ ભરી ભાવનાથી તે ચંદ્રહાસને બચાવવાનો નિર્ણય લે છે। વિષયા ખૂબ જ સમજદારીપૂર્વક પગલું ભરે છે। તે પોતાની એક આંખમાંથી કાજલ લે છે અને બીજી આંખમાંથી પાણી। પત્રમાં લખેલા વિષ શબ્દની પાછળ યા ઉમેરે છે અને લખાણ બની જાય છે વિષયા। હવે પત્રનો અર્થ સંપૂર્ણ બદલાઈ ગયો। ચંદ્રહાસને વિષ આપજે હવે બની ગયું ચંદ્રહાસને વિષયા આપજે, અર્થાત ચંદ્રહાસને વિષયાથી પરણાવી દેજે। આ રીતે વિષયાએ પોતાના બુદ્ધિબળ અને પ્રેમથી ચંદ્રહાસનું જીવન બચાવ્યું। પિતાનું કાવતરું તેના જ હાથોથી નષ્ટ થયું। અંતે ચંદ્રહાસ અને વિષયા એકબીજાના જીવનસાથી બન્યા અને તેમનું જીવન સુખ શાંતિથી વીત્યું। ચંદ્રહાસ પોતાના ઘોડા પર આરામ કર્યા પછી આનંદપૂર્વક કૌતલપુર તરફ આગળ વધે છે। તેના મનમાં કોઈ શંકા નથી। તેને ખબર જ નથી કે તેની કમર ઉપર બાંધેલો પત્રમાં તેની મોતનો આદેશ લખાયેલો છે। જ્યારે ચંદ્રહાસ કૌતલપુર પહોંચે છે ત્યારે પ્રધાન ધૃષ્ટબુદ્ધિનો પુત્ર મદન તેનો ખૂબ આદરપૂર્વક સ્વાગત કરે છે। તે પત્ર લઈને વાંચે છે અને આશ્ચર્યથી આંખો ફાટી જાય છે। પત્રમાં લખેલું છે, ચંદ્રહાસને વિષયા આપીને પરણાવી દેજે। મદન વિચાર કરે છે કે આ તો મારા પિતાનો સ્પષ્ટ આદેશ છે, તેથી વિલંબ કર્યા વગર રાજમહેલમાં વ્યવસ્થા કરાવે। વિષયા અને ચંદ્રહાસના લગ્ન આનંદપૂર્વક સંપન્ન થાય છે। કૌતલપુરમાં આનંદની લહેર છવાઈ જાય છે। રાજકુમાર ચંદ્રહાસ અને સુંદર વિષયાના વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે। સર્વમંગલગાન આ શંખનાદ અને સુગંધના વાસે ફેલાય છે। જ્યારે આ સમાચાર ધૃષ્ટબુદ્ધિના કાન સુધી પહોંચે છે ત્યારે તે ગુસ્સાથી તૂટી પડે છે। તે ચીસે છે, મેં તો મદનને કહ્યું કે ચંદ્રહાસને વિષ આપજે, તેને પરણાવવાનું નહીં, પણ હવે આ બધું હાથમાંથી નીકળી ગયું હતું। ધૃષ્ટબુદ્ધિ તરત જ પત્ર જોવા માંગે છે। જ્યારે તેને પત્ર હાથમાં મળે છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જાય છે। તેના લખાણમાં ખરેખર વિષયા લખેલું છે। તે સમજી જાય છે કે કોઈએ ચતુરાઈથી આ શબ્દ બદલ્યો છે। વિષયા પોતાના પિતાના આગળ નમન કરે છે અને શાંતિથી બધું સ્વીકારી લે છે। તે કહે છે, પિતાશ્રી, ચંદ્રહાસ નિર્દોષ છે। તમે ભવિષ્યવાણીના ભયથી તેનો જીવ લેવાનો વિચાર કર્યો, પણ હું તેને
જોઈને જાણ્યું કે તે ધર્મપરાયણ, સત્યનિષ્ઠ અને દિવ્ય પુરુષ છે. પુત્રીના નિર્ભય શબ્દો અને ચંદ્રહાસના શાંત સ્વભાવથી ધૃષ્ટબુદ્ધિનું હૃદય પલટી જાય છે. તે પોતાના પાપ માટે પછતાય છે અને ચંદ્રહાસને આદરપૂર્વક અંગીકાર કરે છે. ચંદ્રહાસને રાજકુમારના રૂપમાં સ્વીકારવામાં આવે છે અને ધૃષ્ટબુદ્ધિ પોતે તેની સાથે રાજકાર્યમાં સહકાર આપે છે. ચંદ્રહાસ અને વિશ્વયા હવે એકબીજાના સાથમાં સુખપૂર્વક જીવન વિતાવે છે. તેમના રાજ્યમાં ન્યાય, પ્રેમ અને સમૃદ્ધિ ફેલાય છે અને આ રીતે એક કપટી કાવતરું પ્રેમ અને બુદ્ધિની શક્તિ સામે હારી જાય છે. તો અહીં આ વાર્તાનો અંતિમ સંદેશ છે કે ચંદ્રહાસ અને વિશ્વયાની ગાથા શીખવે છે કે પ્રેમ ક્યારેય કાવતરાથી નહીં હારતો, સત્ય અને બુદ્ધિની સાથે ચાલનારનો અંત હંમેશા વિજય થાય છે. તો અહીં ચંદ્રહાસ અને વિશ્વયાની વાર્તા